તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો મેન્સ મેરેથોન સિરીઝ. આજે મેન્સ મેરેથોન સિરીઝમાં ઇકોનોમીનો એક સવાલ જોવાનો છે અને આ સવાલ છે એ પીવાયક્યુ છે, એટલે કે ભૂતકાળમાં આ સવાલ પૂછાઈ ગયો છે. નાબાર્ડની ભૂમિકા, ટૂંકમાં નાબાર્ડના કાર્ય પૂછેલા છે. તો નાબાર્ડની ભૂમિકા ઉપર આપણે ચર્ચા કરીએ. નાબાર્ડ એક માર્ક્સમાં સવાલ એવો બની શકે કે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું થાય, તો એ પણ લખી લઈએ. નેશનલ બેંક, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ રીતે શબ્દની જોડીઓ બને છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંકની સ્થાપના 1982માં થઈ હતી. 1982માં કયા એક્ટ અંતર્ગત? તો એના એક્ટનું નામ છે નાબાર્ડ એક્ટ 1981 હેઠળ 1982માં એક્ટ છે, એમાં 1981 આવે છે, જ્યારે સ્થાપના 1982માં થઈ હતી. આ સ્થાપના એક શિવરામન સમિતિની ભલામણને આધારે થઈ હતી. શિવરામન સમિતિ ને શું કામ કરે છે? તો કે કૃષિ, પરીક્ષાની અંદર એન્ડ આ રીતે નહીં લખવાનો, કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રમાં ધિરાણ આપતી સર્વોચ્ચ વિકાસ સંસ્થા છે. આનો મતલબ શું થાય? ચાલો હવે સમજી લઈએ કે ગ્રામીણ ક્ષેત્રની અંદર અને કૃષિ ક્ષેત્રની અંદર ધિરાણ, લોન મળે એ સેક્ટરમાં કામ કરતી ટોપની એપેક્સ સૌથી મોટી સંસ્થા છે. હવે નાબાર્ડ છે એ લોકોને સીધું ધિરાણ, સીધી લોન નથી આપતી, રીફાઇનાન્સિંગ કરે છે. રીફાઇનાન્સિંગ એટલે શું? આ છે નાબાર્ડ. નાબાર્ડ છે એ અમુક બેંકોને લોન આપશે ને અમુક બેંકો છે એ લોકોને લોન આપશે. આ કયા લોકો? તો કે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા, કે ખેડૂતો અને ગ્રામીણ વિકાસના જે કાર્ય છે ગ્રામીણ ક્ષેત્રના, એ લોકોને લોન આપે છે. હવે આને જે લોન આપતા છે, એટલે કે આ લોકોને લોન કોણ આપે છે? તો કે શેડ્યુલ કોમર્શિયલ બેંકો લોન આપે છે, સહકારી બેંકો લોન આપે છે, રિજનલ રૂરલ બેંક લોન આપે છે, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન લોન આપે છે. તો આ બધાને નાબાર્ડ લોન આપે છે. તો નાબાર્ડ આને લોન આપશે. આ લોન ક્યાં જવી જોઈએ? કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રમાં જ લોન આપવામાં જવી જોઈએ. નાબાર્ડ આને જે આ બેંકોને, આ સંસ્થાઓને લોન આપે છે, એ લોન રિલાયન્સને આપશે તો નહીં ચાલે. નાબાર્ડ જે લોન આપે છે સ્પેસિફિકલી ગ્રામીણ ક્ષેત્રને, એટલે કે નાબાર્ડ એક મોટી સંસ્થા છે, એ ડાયરેક્ટ લોન નથી આપતી, ડાયરેક્ટ લોકોને લોન નથી આપતી, એટલે કે ડાયરેક્ટ ફાઇનાન્સિંગ નથી કરતી. ડાયરેક્ટ ફાઇનાન્સિંગ નથી કરતી, પણ શું કરે છે? રીડાયરેક્ટ, પુનઃ ધિરાણ કરે છે. ધિરાણ આપનારનું ધિરાણ કરે, લોન આપનારને લોન આપે, એને કહેવાય પુનઃ લોન. એટલે કે આપણે એના માટે પ્રોપર શબ્દ છે પુનઃ ધિરાણ. રીફાઇનાન્સિંગ, ફાઇનાન્સ કરવું એટલે કે લોન આપવું. આને આ ફાઇનાન્સ કરે છે, આને આ ફાઇનાન્સ કરે છે, એટલા માટે શબ્દ શું છે ઇંગ્લિશમાં? રીફાઇનાન્સ. તો નાબાર્ડનું કાર્ય, સૌથી મોટું કાર્ય છે કે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રની અંદર ધિરાણ, લોન આપતી, ફાઇનાન્સ કરતી સંસ્થાઓને ફાઇનાન્સ કરવાનું કામ કરે છે, પુનઃ ધિરાણનું કામ છે. તો સૌથી મહત્વનું એક કાર્ય તો આ થઈ ગયું. આપણે જે કાર્ય લખવાના છે એની ભૂમિકા, એની પહેલી ભૂમિકા તો એ થઈ ગઈ, એટલે પુનઃ ધિરાણ. બીજું કામ છે સંચાલન કરવાનું. ત્રીજું કામ છે સુપરવિઝન કરવાનું. સુપરવિઝન કોનું કરે છે? સંચાલન કોનું કરે છે? તો કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ છે. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, ગ્રામીણ ક્ષેત્રના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માળખાઓ છે, રોડ છે, કંઈ બિલ્ડિંગ છે, ગ્રામીણ ક્ષેત્રના, એના માટેનો એક ફંડ છે. ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે એક ફંડ, એક ભંડોળ છે. ભંડોળનું સંચાલન કોણ કરે છે? નાબાર્ડ કરે છે.
નાબાર્ડ સુપરવિઝન કરે છે, એટલે કે દેખરેખ રાખે છે. સુપરવિઝન માટે તમે ગુજરાતી શબ્દો લખી શકો, દેખરેખ. દેખરેખ કોની રાખે છે? દેખરેખ રાખે છે રિજનલ રૂરલ બેંકની. દેખરેખ રાખે છે સહકારી બેંકોની. એટલે કે સહકારી એનું સંચાલન નથી કરતી. આરઆરબી અને સહકારી બેંકોનું સંચાલન તો રાજ્ય સરકાર કરે છે, પરંતુ રોજબરોજ દેખરેખ રાખે છે કે આ કામ બરોબર કરે છે કે નહીં. તો દેખરેખ રાખવાનું કામ એક સંચાલનનું કામ છે, બીજું સુપરવિઝનનું કામ છે, અને ચોથું કામ છે સમાવેશન. સમાવેશન એટલે કે ઇન્ક્લુઝન, ઇન્ક્લુડ. તમે એક શરૂઆતમાં જ આપણે એક લાઈન બોલેલી કે આ કોને ધિરાણ પુનઃ ધિરાણ આપવાનું કામ કરે છે? તો કે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રની અંદર જે ધિરાણ આપે ને સંસ્થાને, તો નાબાર્ડના નામ ફરી એક વખત વાંચી લો. નાબાર્ડનું ફૂલ ફોર્મ શું થાય છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડ સ્પેસિફિકલી ગ્રામીણ વિકાસ અને કૃષિ વિકાસ માટે કામ કરે છે. રિલાયન્સને લોન આપવા માટે નાબાર્ડ સંસ્થા નથી બનાવેલી. રિલાયન્સને લોન આપવા માટે મોટી મોટી બીજી બેંકો છે, એચડીએફસી, એસબીઆઈ, આ બધી બેંકો છે, રિલાયન્સને લોન આપશે. પરંતુ કૃષિ ક્ષેત્રમાં કામ કરતા લોકો ગ્રામીણ વિકાસ માટે જ્યાં લોન સરળતાથી નથી મળતી એના માટે સ્પેસિફિકલી નાબાર્ડ કામ કરે છે. તો નાબાર્ડ કોના માટે મદદ કરે છે? કોને મદદ કરે છે? એવા લોકો જે વિકાસની અંદર પાછળ રહી ગયા છે, એવા લોકોને નાબાર્ડ મદદ કરે છે. સમાવેશી વિકાસ એક ખૂબ જ મહત્વનો શબ્દ છે. સમાવેશી વિકાસ કોને કહેવાય? તો કે એવો વિકાસ જેમાં બધાનો સમાવેશ થાય છે. એટલે કે નાબાર્ડ છે સમાવેશનનું કામ કરે છે, બધાને ઇન્ક્લુડ કરવાનું કામ કરે છે, ઇન્ક્લુઝનનું કામ કરે છે. એના માટે નાબાર્ડ શું કરે છે? નાબાર્ડ એક કિસાન ક્રેડિટ કાર્ડનું સંચાલન કરે છે, એ યોજના ચલાવે છે. કિસાન ક્રેડિટ આમ બેંકો દ્વારા જ ચાલે છે, પરંતુ એનો વિચાર નાબાર્ડે આપેલો છે. કિસાન ક્રેડિટ કાર્ડ દરેક ખેડૂત મિત્રો પાસે હશે. જે લોન આપે છે ને, જે કૃષિ ધિરાણ મળે છે ને, કૃષિ ધિરાણ માટે કિસાન ક્રેડિટ કાર્ડ હોય છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત મહત્તમ 5 લાખ સુધીની લોન મળે છે. એનો વ્યાજ દર હોય છે 7%. પરંતુ આપણે આ લોનને જો નિયમિત ભરી દઈએ, એટલે કે આ વર્ષે લોન લીધી તો આવતા વર્ષે એને લોનને ભરી દેવાની, કે નિયમિત સમયમાં જો લોન ભરી દઈએ તો કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટ બંને મળી ને 7% વ્યાજ માફ કરી દે છે. એટલા માટે તમે સાંભળ્યું હશે કે પેલું કૃષિ ધિરાણ આવે છે ને, એમાં કોઈ વ્યાજ નથી હોતું. વ્યાજ તો હોય છે 7%, પરંતુ આપણે નિયમિત ભરી દઈએ તો વ્યાજ માફ કરી દે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. આ જે યોજના છે એ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત આ બધું થાય છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ એનાથી સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળે છે. અને બીજો છે એક સેલ્ફ હેલ્પ ગ્રુપ બેંક લિંક પ્રોગ્રામ. સેલ્ફ હેલ્પ ગ્રુપ બેંક લિંક પ્રોગ્રામ એ શું છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે 5, 7, 10 લોકોનો એક સમૂહ. સામાન્ય રીતે ગ્રામીણ ક્ષેત્રમાં અને સામાન્ય રીતે મહિલાઓ વધારે હોય છે. દરેક રાજ્યમાં પુરુષ પણ જોડાઈ શકે છે અને શહેરોના લોકો પણ જોડાય છે. પરંતુ સેલ્ફ હેલ્પ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મહિલા સશક્તિકરણ એક છે, સમાવેશી વિકાસ એક એનો બીજો ઉદ્દેશ્ય છે. સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર એટલે 5, 7, 10 લોકોનો એક સમૂહ હોય છે, સાથે મળી કોઈ પણ કાર્ય કરશે. એકલો વ્યક્તિ કે જેને અનુભવ નથી, જેની પાસે નાણાં નથી, એ ધંધો બિઝનેસ કરવો હોય તો ના કરી શકે, હિંમત ના કરે એકલો આગળ ચાલવાની. તો જો ગ્રુપ હશે તો સાથે મળી ધંધા બિઝનેસ કરશે, કંઈક નવા આઈડિયા આવશે ને કંઈક નવું ઇમ્પ્લિમેન્ટ કરવાની હિંમત મળશે. એટલા માટે સરકાર છે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવા માટે પ્રોત્સાહન મળે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓફિશિયલી એક નોંધાયેલું ગ્રુપ હોય છે. અને જ્યારે લોનની જરૂર પડે તો એ બેંક લિંક એક પ્રોગ્રામ છે જેના અંતર્ગત સેલ્ફ હેલ્પ ગ્રુપને લોન મળી જશે. કોઈ એક વ્યક્તિ છે જેની જમીન નથી, જેને કંઈ બેન્કિંગ હિસ્ટ્રી નથી, એ વ્યક્તિ લોન લેવા જશે તો કદાચ બેંક એને લોન નહીં આપે. પરંતુ સેલ્ફ હેલ્પ ગ્રુપ એ લોન લેવા જશે તો એને સરળતાથી લોન મળી જશે. તો એટલે કે લોન, ધિરાણ ગ્રામીણ કૃષિ ક્ષેત્રની અંદર સરળતાથી પહોંચે એના માટે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ કામ કરતા હોય છે. તો આ ટૂંકમાં સમાવેશી વિકાસના કાર્ય છે. તો નાબાર્ડની મુખ્ય એના નાબાર્ડના તમે કાર્ય જ બોલો કે નાબાર્ડના મુખ્ય ભૂમિકા જણાવો, આ બધાની અંદર એક જ જવાબ આવશે. એક તો રિફાઇનાન્સિંગનું કામ કરે છે, સંચાલન કરે છે, સુપરવિઝન કરે છે અને સમાવેશનનું કામ કરે છે. આ મુદ્દાઓ ખાસ યાદ રાખવાના. એક માર્ક્સમાં પણ આવા સવાલ પૂછાય છે કે નાબાર્ડ ફૂલ ફોર્મ, નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની? તો કે શિવરામન સમિતિની. ક્યારે? 1982માં. કયા એક્ટ અંતર્ગત? એનો ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, એ ક્ષેત્રમાં ધિરાણ પહોંચે એના માટે કામ કરે છે. તો નાબાર્ડ ટોપિક ખૂબ જ આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે. આના ઉપર આ નાબાર્ડના ફૂલ ફોર્મ તો એમસીક્યુમાં ઘણી વખત પૂછાઈ ગયેલા છે. તો આપણે આ ટોપિક અહીંયા સુધી જોયો. હવે આપણે આઈડિયલ આન્સર શું છે એ જોઈ લઈએ. નાબાર્ડ એ ભારતમાં કૃષિ, કુટીર ઉદ્યોગો અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ પૂરું પાડતી સર્વોચ્ચ આર્થિક વિકાસ બેંક છે.
શિવરામન સમિતિની ભલામણના આધારે 1982માં સંસ્થાની સ્થાપના થઈને એની ભૂમિકા નીચે મુજબ છે. એની ભૂમિકા આપણે જોઈએ તો છે પુનઃધિરાણ, પછી સંચાલન છે. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એનું સંચાલન કરે છે. ગ્રામીણ ધિરાણ તંત્રને સુધારવા માટે સહકારી બેંકો અને રિજનલ રૂરલ બેંક છે એનું સુપરવિઝન કરે છે. ને નાણાકીય સમાવેશનના કાર્ય એના માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ, બેંક લિંક પ્રોગ્રામ અને કિસાન ક્રેડિટ કાર્ડ એનું વિતરણ કરવામાં મદદ કરે છે. આઈડિયા છે નાબાર્ડે આપેલો છે. તો નાબાર્ડના મુખ્ય કાર્ય, નાબાર્ડની ભૂમિકા થઈ ગઈ. ખૂબ જ મહત્વનો સવાલ છે. આપણે આ મેન્સ મેરેથોન સિરીઝમાં ખૂબ જ સરળતાથી આપણે એને સમજી લીધું. મેન્સ મેરેથોન સિરીઝના આગળના લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા.